એટલે જ્યોતિબેન તો આવશે. જ્યોતિબેન તો ઈ મુકેશભાઈ નું ધ્યાન રાખો ભાઈ, ડાન્સ કરે હે મુકેશભાઈ ને આમ 101% આમાં ડાન્સ કરવાના છે. આજે હરેશભાઈએ કીધું છે મને કે હું થોડુંક લાભ લઈશ. તો આ હું એક ઓથેન્ટિક ચીજ સંભળાવું છું. એનું કહેતો પેપર ફોડી નથી નાખતો, પણ આખો એક ડાયવર્ઝન, એનું ડાયવર્ઝનમાં ડાયવર્ઝન છે ગાંધી સાહેબ. તો મજા આવશે. અને પછી આપણે નવસાદભાઈ ત્યાં સુધીમાં હથિયાર સજી લેજો. અને તમારે બધા એક સાથ આપવાનો છે. બાજુવાળા ને કોણી મારજો, તાળી ન વગાડો, બધાય તાળી વગાડો. એ તમે ભક્તોના ભયરના શુભ સૌનું મથી રે હે દયા કરીને દર્શન એ હિમાલયના ખોપડાની અંદર મહાદેવ બેઠા હોય, ચારે બાજુ બરફની થર જામી ગયા. નમામિ સમીસાજ નિર્માણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નેહનમ ચિદાકાશ વાકાશ વાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુર્યમ गिराग्नार गोतित विषम गिरिसम करालम महाकाल कालम कृपालम गुणागार संसार એવો મહાદેવ જ્યારે બેઠો હોય અને ચારે બાજુથી પ્રેમના વાયરા વાતા હોય અને એવા મહાદેવજી રંગમાં આવી જાય અને એ રંગમાં આવે ને એનું તાંડવ શરૂ કરે, પછી સૃષ્ટિનો એક એક જીવ એવો ન હોય કે જે નાશતો ન હોય, શરીરના 32 કરોડ રૂવાળા ઉભા થઈ જાય. એવો જ્યારે મહાદેવનો તાંડવ આવે ત્યારે આપણે આપણી એ શબ્દ બ્રહ્મને અને તાંડવને આપણે એવી રીતે વધાવીએ. બીજું કાંઈ નહીં તો તાળી તો વાગવી જોઈએ. જેને નાચી શકે એ ઊભા થઈ જાય એટલે થોડીક વાર માટે ભગવાનના નામમાં છે કોઈ મેં ઇતના જોર સે નાચી આજ કે ઘૂઘરું તૂટ ગયે. ભગવાનના નામ પર કોઈ બિલકુલ શરમ નહીં રાખવાની, બાજુવાળાને જોવાના જ નહીં. હા હા, તાળી ન વગાડે તો કોણી મારવી, પણ ડાન્સ કરવામાં રાહ ન જવું. બરાબર? ચાલો રેડી.